ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જે બાદ સ્થાનિક કોર્પોરેટરે દોડી જઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સાથે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બનતા રોડના કારણે પાણી ભરાયાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓ જળબંબાકાર થઈ જતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો। રહીશોની હાલાકી પગલે સ્થાનિક પાલિકા સભ્યો દોડી આવ્યા હતા અને તાત્કાલિક જેસીબી બોલાવી પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી। સ્થાનિક પાલિકા સભ્યોએ શ્રવણ ચોકડીથી બાયપાસ સુધીના રોડની સાઈડ પર પાણીની જવાળ માટે ગટર બનાવતા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ કર્યો હતો। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ખૂબ જ પાણી ભરાયું છે। અમારા વોર્ડ નંબર 2માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી, તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે। ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। પોતે ચીફ ઓફિસર શ્રી, એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા। એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે। પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો, કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે। એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી। નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ।